હર મહાદેવ, જય માતાજી બધાને। આજ ફરીથી એક નવી કવિતાની રચના કરી છે। રેપ સોંગમાં કવિતા છે, ગુજરાતી રેપ। અને આ કવિતા જે ચાલતું સામાજિક દૂષણ ચરિત્ર વિશે એને લગતી કવિતા છે। અને કોમેડી છે, પણ સિરિયસ લેવાની બધાને। અને પહેલી વાત તો એ કે જે રૂબરૂ મળે છે અને જે કોમેન્ટની અંદર જે આપણને એપ્રિશિએટ કરે છે અને પ્રોત્સાહિત કરે છે, બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર। કવિતાનું ટાઇટલ છે હખણી રે। તો કે કેવું રેપ સોંગ છે? તો કે ક્યારનો કહું તો હખણી નથી રહેતી, ખાલી હખણી રે, કે દીનો કહું તો હખણી નથી રહેતી, તું હખણી રે। ક્યારેક કે હું પ્રોગ્રામમાં જાઉં છું, ક્યારેક તો કે હું ભજન ગાઉં છું, ભજનના બાને રાહડા ગાય, છોકરાની હારે ભાગી જાય, પ્રોગ્રામમાં જઈને નખરા કરે, પારકી સમાજમાં લફરા કરે, માં તારી કેમ તને કાંઈ નથી કહેતી, તારો બાપ કહેતો હખણી નથી રહેતી, કે દીનો કહું તો હખણી નથી રહેતી, અલી હખણી રે, ક્યારનો કહું તો સીધી નથી રહેતી, તું સીધી રે। ઘરનું કામ તો કે એકેય નહીં ફાવે, આખો દી મોબાઈલમાં રીલું બનાવે, રવિવાર હોય તો કોલેજ જાય, લારીએ ઊભી ઊભી પાણીપુરી ખાય, બાપ તારો ક્યારેય સમજાવે છે, તારા પર્સમાં પૈસા ક્યાંથી આવે છે, કે દીનો કહું તો હિસાબ નથી દેતી, તું હિસાબ દે, ક્યારનો કહું તો હખણી નથી દેતી, તું હખણી રે। ક્યારનો કહું તો હખણી નથી દેતી, તું હખણી રે, કે દીનો કહું તો સીધી નથી રહેતી, તું સીધી રે। દિવસમાં 2 વખત મેકઅપ કરે છે, મહિનામાં 2 વાર તો બ્રેકઅપ કરે છે, ડિસ્કોમાં જઈને ઠેકડા ભરે, બાપની આબરૂના કાંકરા કરે, આપઘાત કરીને જીવ ગુમાવે, ગરીબ માવતરોને રોતા કરાવે, આખી સમાજમાં થઈ ફદેતી, તું સીધી રે, ક્યારનો કહું તો હખણી નથી રહેતી, તું હખણી રે। પેટ ફાટે પાટો નો બંધાય, દૂધ જો ફાટે તો વાડીમાં જાય, પડની હાથોળના ઉગાડી થાય, કપાતર હોય તો તેલ લેવા જાય, બાપાને મર્યાદાને જવાબદારી હોય, મમ્મીથી કાંઈ પણ સાનું ન હોય, એકલે હાથે તાળી પડે નહીં હો, નીકળા એમ કે ખોટું હોય તો કહો, આટલું કીધું તો જવાબ નથી દેતી, તું જવાબ દે, ક્યારનો કહું તો હખણી નથી રહેતી, તું હખણી રે। કવિતા ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો। હર મહાદેવ, જય માતાજી।